તો હવે દાખલા છે તેમાં છે 239 ચોરાનું પીયુના જે વિખંડન ગુણધર્મો એ 235 યુના જેવા છે. તો વિખંડન દીઠ જે વિમુક્ત થતી સરેરાશ ઉર્જા છે 180 છે, બરાબર. જો શુદ્ધ 239 વાળું જે છે એમાં 1 કિલોગ્રામના પરમાણુ વિખંડન પામશે તો કેટલી ઉર્જા આવશે એ શોધવાની છે, ઉર્જા શોધવાની છે. સરેરાશ ઉર્જા આપી દીધી છે એ લખી દઈશું આપણે. કેટલી છે 180, તો એ લખી દઈએ પહેલાં. તો સરેરાશ ઉર્જા 180 MeVમાં છે. ઓકે, હવે આપણને આ 239 અહીંયા ઉપર લખેલું છે ને, 239 વાળું પીયું એ 239 ગ્રામમાં આપેલું છે. તો 239 ગ્રામમાં જે પરમાણુની જે સંખ્યા છે ને, શાની પરમાણુની સંખ્યા એ Na જેટલી થશે. તો 239 ગ્રામ પીયુમાં પરમાણુ કેટલા થશે? Na જેટલા. Na મેં કીધું તું યાદ રાખવાનું. કેટલું યાદ રાખવાનું હતું? Naની વેલ્યુ 6 લખી દેવાનું અહીંયા, 6.023 ગુણ્યા 10⁻23 થાય, બરાબર. આ 239 ગ્રામ માટે હતું. અહીંયા ઉપર 239 છે એટલે બીજું કંઈ હોય તો બીજું એને લખી દીધું. હવે અહીંયા 1 કિલોગ્રામ આપેલું છે. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ થાય. યાદ રાખવાનું, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો હવે આપણે 1000 ગ્રામ માટે શોધીશું. તો આની નીચેની લાઈનમાં જ લખવાનું, એન શોધતા શીખવાડું. 1000 ગ્રામ પીયુમાં પરમાણુ કેટલા થશે એને નામ આપી દઈશું આપણે એન. એ કેટલા? તો પ્રશ્નાર્થ ચિહ્ન. તો એન શોધવાનું છે. તો એન બરાબર મેં ફોર્મ્યુલામાં કીધું હતું કે શીખવાડીશ. તો સામેનો ગુણાકાર કરી દેવાનો. 1000 આ બાજુ 6 પોઈન્ટ વાળું છે એ બેનો ગુણાકાર કરી દેવાનો, સામે વાળું. અને જે આ બાજુ જે રહ્યું એ છેદમાં આવી જશે. તો 1000 ગુણ્યા 6.023 લખી દઈશું. બેઠું આવ્યું. અને આ જે 239 છે આના છેદમાં આવી જશે. તો મને આવી રીતે એન મળશે, બરાબર. આ યાદ રાખવાનું છે, એન શોધવાનું. હવે આ 10ની સિવાયનું એટલે કે આ બેનો પહેલાં ગુણાકાર કરી દો. 1000 ગુણ્યા 6.023 ગુણ્યા 6.023 કેટલું આવે છે? 6023. 6023 10 વાળું એવું ને એવું છેદમાં 239. હવે 10ની સિવાયનું આ બેનો હવે શું થશે? ભાગાકાર થશે. તો 6023 ભાગ્યા 239 કેટલા આવે છે? 25.20. પોઈન્ટ પછી 2 જ લખીએ આપણે. 25.20 અને 10 વાળું એવું ને એવું. બસ આ મને મળી ગયો એન. સિમ્પલ. આવી રીતે આપણે એન શોધવાનો છે. ઓકે, હવે મેં ફોર્મ્યુલામાં બતાવ્યું હતું કે ઉર્જા શોધવી હોય, કુલ ઉર્જા આપણને શોધવી હોય તો શું કરવાનું છે? કુલ ઉર્જા શોધવી હોય તો સરેરાશ ઉર્જા ગુણ્યા એન કરવાનું, બરાબર. એન આપણે હમણાં જ શોધ્યું. આ કેવી રીતે શોધ્યું એ યાદ રાખવાનું એનની મદદથી. કુલ ઉર્જા શોધીશું. કુલ ઉર્જા સૂત્ર શું છે? સરેરાશ ઉર્જા ગુણ્યા એન. સરેરાશ ઉર્જા આપી દીધી છે કેટલી? 180 MeV. 180 ગુણ્યા એન હમણાં જ શોધ્યા એ બેઠું લખી દેવાનું. 10⁻23 બરાબર. 10ની સિવાયનું હવે આ બેનો ગુણાકાર કરી દઈએ આપણે. 180 ગુણ્યા શું હતું? 25.20 કેટલા આવે છે? 45.36. વચ્ચે કોઈ પોઈન્ટ નહીં. 45.36 અને આ 10 વાળું એવું ને એવું લખી દેવાનું. બસ આ મારો જવાબ. સિમ્પલ. આમાં તો MeVમાં, તો જવાબ પણ શામાં આવશે? MeVમાં. બસ સિમ્પલ છે, આટલું જ કરવાનું છે. ઓકે.